સિરિયામાં શું ડખો ચાલી રહ્યો છે? સિરિયામાં 50 વર્ષથી વધારે સમયથી એક જ પરિવારનું રાજ ચાલતું હતું. એનો તખ્તાપલટ કેવી રીતે થયો? એમાં એક 14 વર્ષનો છોકરો કેવી રીતે જવાબદાર બન્યો? સિરિયામાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે શું વિવાદ છે? ISIS નું નિર્માણ કેવી રીતે થયું? આ તમામ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીશું સિરિયાની. સિરિયાની સ્ટોરી આપણા પાડોશી દેશ બાંગ્લાદેશ જેવી છે, કારણ કે સિરિયાના કેપિટલમાં પણ વિદ્રોહીઓ ઘૂસી ગયા. એના કારણે સિરિયાના રાષ્ટ્રપતિને દેશ છોડીને ભાગી જવું પડ્યું. આ વિદ્રોહીઓ દ્વારા રાષ્ટ્રપતિના પિતાજીનું પૂતળું તોડવામાં આવ્યું અને વિરોધનો ભડકો આખા દેશમાં થયો. તો આ બધાની વચ્ચે સિરિયન રાષ્ટ્રપતિનું પ્લેન ગાયબ હોવાની અને એમના મોતની અફવાઓ પણ આવી હતી, પરંતુ અત્યારે એમણે રશિયામાં આશરો લીધો હોવાનું કહેવાય છે. સિરિયાનો આ જે ડખો છે અને એનો જે ઇતિહાસ છે એને આપણે 3 મુદ્દાઓમાં સમજવાનો પ્રયાસ કરીશું. પહેલા મુદ્દામાં આપણે સમજી લઈએ અત્યારના રાષ્ટ્રપતિ બશર અલ અસદના પિતા હફીઝ અલ અસદ વિશે. 1960નો જે દશકો હતો એમાં સિરિયામાં ઘણા બધા મિલિટરી બળવાઓ થયા હતા, જેનો 1966માં અંત આવ્યો. એ સમયે આ હફીઝ અલ અસદ જે હતા એ એરફોર્સ કમાન્ડર રહ્યા હતા અને ડિફેન્સ મિનિસ્ટર પણ રહ્યા હતા. હવે આ બધી અશાંતિનો અંત આવ્યો ત્યાર પછીથી હફીઝ અલ અસદે શાસન પોતાના હાથમાં લઈ લીધું. સિરિયાની મોટા ભાગની વસ્તી સુન્ની મુસ્લિમોની છે, પણ હફીઝ અલ અસદ શિયા મુસ્લિમ હતા અને એમણે જ્યારે શાસન લીધું ત્યાર પછીથી એમણે ધ્યાન રાખ્યું કે સિરિયામાં ફરીથી આ પ્રકારના મિલિટરી બળવા ના થાય. એ માટે એમણે એક નેટવર્ક બનાવ્યું જેમાં ગુપ્તચર એજન્સીથી લઈને મીડિયા સુધીના તમામ કંટ્રોલ એમના હાથમાં હતા અને એના કારણે 1970 થી લઈને 2000 સુધી એટલે કે સતત 30 વર્ષ સુધી એમણે શાસન કર્યું. અને આ દરમિયાન એમનું શાસન એક સરમુખત્યાર જેવું જ રહ્યું અને એટલા માટે આ 30 વર્ષ દરમિયાન એમની વિરુદ્ધ કોઈ બોલી શકતું નહોતું. પરંતુ હફીઝ અલ અસદ પોતે પણ લઘુમતી સમાજના હતા, એના કારણે દેશમાં પણ એમના વિરુદ્ધ એક પ્રકારનો વિરોધ તો હતો જ. સાથે સાથે એમણે દેશના મોટા પદો પર પોતાની નજીકના લોકોને બેસાડી દીધા હતા અને પોતાની કોમના લોકોને જ બેસાડ્યા હતા. એના કારણે પણ દેશમાં મોટા પાયે વિરોધ હતો. એટલું જ નહીં, આ સિવાય સિરિયા સિવાયના જે સુન્ની મેજોરિટી દેશો હતા એમાં પણ હફીઝ અલ અસદનો થોડો ઘણો વિરોધ હતો. એમના મૃત્યુ પછી એમના દીકરા બશર અલ અસદે સિરિયાનું શાસન સંભાળ્યું અને એણે પણ પોતાના પિતાની જેમ શાસન કરવાનું ચાલુ રાખ્યું. હવે આવે છે પોઈન્ટ નંબર 2, જેમાં એક 14 વર્ષના બાળકે સિરિયન હિસ્ટ્રીને મોટો વળાંક આપ્યો. આજે રાષ્ટ્રપતિ બશર અલ અસદ છે ને એ ખરેખર મેડિકો છે. એમણે ડોક્ટર તરીકે આર્મીમાં પણ સેવા આપી હતી. આ સિવાય તેઓ ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, એટલે કે આંખના ડોક્ટર છે. એટલા માટે સિરિયાના મોટા ભાગના લોકો એમને ડોક્ટર કહીને પણ બોલાવે છે. 2011માં દાર નામના વિસ્તારમાં એક ઘટના બની. મોવિયા સ્વસ્ને નામના એક છોકરાએ એક દિવાલ ઉપર લખ્યું કે ડોક્ટર હવે તમારો વારો છે. આ એક વાક્યના કારણે સિરિયામાં આગામી સમયમાં બળવો થવાનો હતો અને આખું સિરિયા ભડકે બળવાનું હતું. ખરેખર તો એ સમયમાં દુનિયાના ઘણા બધા દેશોમાં સરમુખત્યારો વિરુદ્ધ બળવા ચાલતા હતા. એમાં ઇજિપ્ત અને ટ્યુનિશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. ઘણા બધા દેશોમાંથી સરમુખત્યારોને બેસાડી દેવામાં આવ્યા હતા અને એની થોડી ઘણી અસર સિરિયા પર પણ પડી રહી હતી. સિરિયામાં પોલીસ દ્વારા લોકો પર જે પ્રકારનો દમન આચરવામાં આવતો હતો એની વિરુદ્ધ આ મોવિયા નામના છોકરાએ એક દિવાલ ઉપર વાક્ય લખ્યું કે ડોક્ટર હવે તમારો વારો છે. અને એના કારણે રાષ્ટ્રપતિનું જે ગુપ્તચર તંત્ર હતું, એના જે પોલીસ વિભાગના લોકો હતા, એમણે આ છોકરાની ધરપકડ કરી લીધી. એટલું જ નહીં, મોવિયાની સાથે એના બીજા જે મિત્રો હતા એની પણ ધરપકડ કરી લેવામાં આવી અને એમને 26 દિવસ સુધી ગોંધી રાખવામાં આવે. 14 વર્ષના બાળકને અને તેના મિત્રોને ખૂબ માર મારવામાં આવ્યો, જેથી કરીને એક દાખલો બેસાડી શકાય અને રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં બોલવાની કોઈ હિંમત જ ન કરી શકે. આ બાળકોના માતા પિતાએ ખૂબ વિરોધ નોંધાવ્યો. ધીમે ધીમે આ વાત દાર નામના શહેરમાં ફેલાઈ ગઈ. એટલું જ નહીં, આ શહેરની બહારના વિસ્તારોમાં પણ એટલે કે આખા સિરિયા દેશમાં આ વાત ફેલાઈ ગઈ અને લોકો એવું માનવા માંડ્યા કે જો 14 વર્ષના છોકરાઓ પણ આ દમન સામે અવાજ ઉઠાવી શકતા હોય, પોતે બોલી શકતા હોય અને માર ખાઈ શકતા હોય, તો આપણે કેમ ન બોલી શકીએ? અને આ રીતે સિરિયામાં સ્થાપના થઈ ફ્રી સિરિયન આર્મીની, જે છેલ્લા 13 વર્ષથી સિરિયામાં સત્તા સામે વિદ્રોહ કરે છે અને એને ISIS ની પણ મદદ મળી રહી છે. ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક નામનું એક બહુ જ મોટું બળવાખોર સંગઠન એક્ટિવ હતું. 2013માં અબુ બકર અલ બગદાદીના નેતૃત્વમાં આ આખું સંગઠન સિરિયામાં પણ એક્ટિવ થઈ ગયું. સિરિયામાં ઓલરેડી જે અશાંતિ હતી અને બળવાખોર સંગઠનો હતા એમને એણે મદદ કરી અને લાગ જોઈને આ આખું સંગઠન ISIS એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયામાં પરિવર્તિત થઈ ગયું. આજે ISIS નામનું સંગઠન છે એને વેસ્ટર્ન દેશો સામે વાંધો હતો. એણે ઘણા બધા અમેરિકી નાગરિકોની પણ હત્યા કરી હતી. એટલા માટે અમેરિકા ISIS ને ખતમ કરવા માંગતું હતું, જેથી કરીને એણે સિરિયામાં ધીમે ધીમે એક્ટિવ થવાનું શરૂ કર્યું. બીજી તરફ સિરિયન રાષ્ટ્રપતિ છે બશર અલ અસદ, એમને રશિયન સરકારનો એટલે કે પુટિનનો સપોર્ટ હતો. એટલે એક રીતે જોઈએ તો આખી દુનિયાની સત્તાઓ સિરિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંડી. છેલ્લા 13 વર્ષમાં સિરિયામાં જે લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે એમાં 5 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. અડધો અરબ લોકો બેઘર થઈ ગયા છે
ઘણા બધા લોકો સિરિયા છોડીને વિદેશોમાં ભાગી ગયા છે અને એના કારણે વિદેશો ઉપર પણ સંકટ આવી ગયું છે કે આ રેફ્યુજીસને સાચવવા ક્યાં. સિરિયન રાષ્ટ્રપતિએ પણ ઘણા બધા એવા પગલાઓ લીધા છે કે જેની દુનિયાએ નિંદા કરી છે. અગાઉ એમણે પોતાના દેશવાસીઓ પર કેમિકલ હુમલો કરાવ્યો હતો, જેના કારણે આખી દુનિયાએ એમની કડક ટીકા કરી હતી. જોકે પોતાના દેશવાસીઓ પર કેમિકલ વેપન્સનો ઉપયોગ કરનારા રાષ્ટ્રપતિ હવે પોતે દેશ છોડીને ભાગી ગયા છે. અને ત્યાં આવ્યો છે સિરિયન હિસ્ટ્રીનો આ ત્રીજો વળાંક, ત્રીજો સૌથી મોટો મુદ્દો કે જ્યારે બળવાખોરો અને વિદ્રોહીઓ સિરિયન પાટનગરમાં ઘૂસી ગયા છે. સમાચારો પ્રમાણે બશર અલ અસદે રશિયામાં આશરો લીધો હોવાનું કહેવાય છે. તો ISIS નો ખાત્મો બોલાવવા માટે અમેરિકા એક્ટિવ થઈ ગયું હોવાનું પણ કહેવાય છે. જોકે અત્યારે જે બળવાખોરોએ સિરિયન સરકારને ઉખાડી ફેંકી એ HTS એટલે કે હયાત તહરીર અલ શામ નામના સંગઠનના ગ્રુપ્સ છે, જેને સિરિયન નેશનલ આર્મી નામના એક તુર્કી સમર્થિત ગ્રુપ સાથે મળીને કામ કર્યું હતું. જોકે કોઈ પણ દેશમાં બળવાખોરો સત્તાને ઝુકાવી દે પછીથી ત્યાં શાંતિ આવી જશે એવું કહેવું જરા મુશ્કેલ છે, કારણ કે આપણે બાંગ્લાદેશનું ઉદાહરણ તાજેતરમાં જ જોયું છે. પણ સિરિયન હિસ્ટ્રી પરથી નોંધવા જેવા મુદ્દા એ છે કે એક જ પરિવારનું શાસન આટલા બધા વર્ષો સુધી કોઈ દેશ ઉપર રહે ત્યારે લોકો જો ત્રાસે તો શું કરી શકે. ઉપરાંત સત્તાધારીઓ દ્વારા મળતિયા લોકોને મોટા મોટા પદ આપી દેવામાં આવે ત્યારે દેશની કેવી હાલત થાય એ પણ જોઈ શકાય છે. નોંધવા જેવી બાબત એ પણ છે કે એક 14 વર્ષના છોકરાએ અને એના મિત્રોએ બતાવેલી હિંમતના કારણે આખા દેશમાં વિદ્રોહ થઈ શકે છે અને સત્તાનો પલટો પણ થઈ શકે છે. હવે સોશિયલ મીડિયામાં લોકો દ્વારા જાત જાતના મત આપવામાં આવી રહ્યા છે, પણ આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો. અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.